દર્શક મિત્રો, કર્ણાટક વિધાનસભામાં એક બિલ મંજૂર કરી દેવામાં આવ્યું છે, જેમાં 1 કરોડ રૂપિયાથી વધારે આવક જે મંદિરોની હોય કર્ણાટકમાં, એની ઉપર 10% ટેક્સ લગાડવામાં આવશે. નમસ્કાર દર્શક મિત્રો, કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે અને સિદ્ધારમૈયા મુખ્યમંત્રી છે. અત્યારે કર્ણાટકના રાજકારણની અંદર જબરજસ્ત હોબાળો મચી ગયેલો છે. એનું કારણ એવું છે કે કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારે મંદિરો પર ટેક્સ નાખ્યો છે અને એને કારણે ભાજપવાળા જબરજસ્ત વિરોધ કરી રહ્યા છે. કર્ણાટકની કોંગ્રેસ સરકારનું કહેવું એમ છે કે આ તો ભાજપની સરકાર હતી ત્યારે પણ પહેલેથી ટેક્સ હતો જ, અને એ વખતનું જે બિલ હતું એમાં અમે ખાલી સુધારો કર્યો છે અને 1 કરોડથી ઉપરની જે મંદિરોની આવક હોય એની ઉપર અમે 10% ટેક્સ નાખ્યો છે. આ મંદિર બાબતે જે વિવાદ ઊભો થયો છે, ભાજપે શું કીધું, કોંગ્રેસે શું કીધું, અને બીજું કે સદગુરુ જગ્ગી વાસુદેવે મંદિરો માટે જે અભિયાન શરૂ કરેલું, એ બધી બાબતોની ચર્ચા અમે તમારી સાથે કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, કર્ણાટક વિધાનસભામાં એક બિલ મંજૂર કરી દેવામાં આવ્યું છે, જેમાં 1 કરોડ રૂપિયાથી વધારે આવક જે મંદિરોની હોય કર્ણાટકમાં, એની ઉપર 10% ટેક્સ લગાડવામાં આવશે. એ બિલ મંજૂર કરી દેવામાં આવ્યું. હવે ભાજપે એવો વિરોધ શરૂ કર્યો કે આ તો હિન્દુ વિરોધી નીતિ છે અને અત્યારે કર્ણાટકની અંદર જબરજસ્ત રાજકારણ ગરમાયું છે. એની સામે કોંગ્રેસના નેતાઓએ એવું કીધું કે આ તો ભાજપે પોતાના કાર્યકાળની અંદર મંદિરો પર ટેક્સ નાખેલો જ છે. 5 લાખથી 25 લાખ ઉપર ભાજપ 5% ટેક્સ લેતું જ હતું અને 25 લાખની ઉપર 10% ટેક્સ ભાજપે નાખેલો હતો. અમે ખાલી સુધારો કર્યો છે. અને બીજું કે અમારો આશય એવો છે કે આ જે ટેક્સની રકમ આવશે એ અમે ધાર્મિક કાર્યો માટે જ વાપરવાના છે. પૂજારીની આર્થિક સ્થિતિ સુધારવા માટે વાપરશું. જે મંદિરોની આવક કથળી ગયેલી છે, જે મંદિરોની હાલત સારી નથી, એ મંદિરોના સુધારા માટે આ પૈસા વાપરશું. અને પૂજારીઓના જે સંતાનો છે એમની સારી શિક્ષણ મળે, ઉચ્ચ ક્વોલિટીનું એમને શિક્ષણ મળે, એના માટે આ બધા પૈસા અમે વાપરવાના છે. હવે આ કર્ણાટકની અંદર મંદિરો માટે 3 કેટેગરી પાડવામાં આવી છે. કર્ણાટકની અંદર લગભગ 35,000 જેટલા મંદિરો છે. એમાં એ કેટેગરીની અંદર 205 મંદિરો છે કે જેની આવક 25 લાખ રૂપિયા કરતાં વધારે છે. બીજો જે બી ગ્રુપ છે એની અંદર 193 મંદિરો છે જેની આવક 5 લાખ રૂપિયાથી માંડીને 25 લાખની વચ્ચે છે. અને ત્રીજા એક સી ગ્રુપ રાખવામાં આવ્યું છે. એમાં 34,000 મંદિરો છે જે એવા છે કે જેની આવક 5 લાખ કરતાં પણ ઓછી છે. હવે એ વાત કરીએ કે સદગુરુ જગ્ગી વાસુદેવ છેલ્લા ઘણા સમયથી એવું અભિયાન ચલાવે છે કે મંદિરો પર સરકારી નિયંત્રણો નહીં હોવા જોઈએ. મંદિરો પર જે પણ સરકારી નિયંત્રણો જે છે એ હટાવી લેવા જોઈએ, એવું અભિયાન તેઓ ઘણા સમયથી ચલાવી રહ્યા છે. એમણે તે વખતે નિવેદન આપેલું કે આપણી જે પ્રાચીન પરંપરા છે અને ધાર્મિક ધરોહર છે આપણી, એને જો બચાવવી હોય તો સરકાર પાસેથી મંદિરોને મુક્ત કરાવવા પડશે. એમણે તે વખતે ડેટા બી રજૂ કરેલા અને એમ કીધેલું કે 12,000 મંદિરો એવા છે કે જે મૃત અવસ્થામાં છે, જ્યાં આગળ અત્યારે પૂજા પણ થતી નથી. 34,000 મંદિરો એવા છે કે જેમને વાર્ષિક આવક માત્ર 10,000 રૂપિયા છે. એટલે મતલબમાં દર મહિને 800 રૂપિયાથી એમણે મંદિરો ચલાવવા પડે છે. 37,000 મંદિરો એવા છે કે જ્યાં એક જ પૂજારી પૂજા સહિતના બધા જ કામ કરે છે. સાથે સાથે એમણે એવા પણ ડેટા આપ્યા હતા કે 50 હેક્ટર જે મંદિરોની જમીનની જગ્યા છે એ કબજો કરી લેવામાં આવી છે. એ મંદિરોની જગ્યા પણ છોડાવવી પડશે. અને 1200 પ્રતિમાઓની અત્યાર સુધીમાં ચોરી થઈ ગઈ છે. આ વાત સદગુરુ જગ્ગી વાસુદેવે કરી હતી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.